ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે કુલ ₹56 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નડિયાદ મહાનગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે શહેરના માળખાકીય વિકાસને મજબૂત બનાવવાના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા શ્રેયસ ગરનાળાથી પીચ ચોકડી સુધીનો રોડ નવનિર્માણ કરવામાં આવશે, જેમાં સીસી રોડ, ડામર રોડ અને ફૂટપાથની કામગીરીનો સમાવેશ થાય છે। જ્યારે મહાનગરપાલિકા દ્વારા ₹50 કરોડથી વધુના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ, સ્પોર્ટ્સ સ્કૂલનું અપગ્રેડેશન, તળાવ વિકાસ, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે નડિયાદના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આ પ્રોજેક્ટથી શહેરને નવી ઓળખ મળશે। કાર્યક્રમમાં અનેક આગેવાનો, અધિકારીઓ અને સ્થાનિક નાગરિકોની નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદરમાં નવા ઉમેરેલા ગામડાઓ સહિત અને નડિયાદ સિટી સહિત જુદા જુદા વોર્ડ અને ગામડાઓની અંદર, એટલે હવે તો મહાનગરપાલિકા થઈ, ઉત્તરસંડા છે, પીપળક છે, સુંડેલ છે, ડુમરાલ છે, આની અંદર જે રસ્તાઓને આ કામગીરી કરવા જેવી હતી એની અમને મંજૂરી મળી ગઈ અને ₹50 કરોડ રૂપિયાના ખર્ચે આજે અમે રસ્તાઓ મંજૂર કર્યા છે અને ખાતમુહૂર્ત અને કેટલાક મંજૂરી અર્થે છે એ અમને સોમવારે મંજૂરી એની મળી જવાની છે। તો આ તમામ આયોજન અમે નડિયાદ સિટીના ડેવલપમેન્ટની અંદર જે રસ્તાઓ બગડી ગયેલા છે એને ક્વોલિટીવાળા રસ્તા ફરીથી નવા બને એના માટેનું આ એક આખું આયોજન હતું। સાથે સાથે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી જે નડિયાદ બસ સ્ટેન્ડથી તે પીચ જતો સ્ટેટનો રોડ છે એ રોડ ₹6 કરોડ રૂપિયાના ખર્ચે નવો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। એનું પણ ટેન્ડર થઈ ગયેલું ને આજે એનું ખાતમુહૂર્ત એ કરવામાં આવે છે। પણ એની અંદર એક પીચ રોડ ઉપરનો પૂર્વ પશ્ચિમને જોડતો, કે પીચ ગરનાળા ઉપરનો પૂર્વ પશ્ચિમને જોડતો રસ્તો, બ્રિજ પણ અમે મંજૂર કરાવવાના પ્રયત્નોમાં છીએ અને ટૂંક સમયમાં થઈ જશે। તો અત્યારે થોડીક એ કામગીરીમાં અમે બદલાવ લાવ્યા છીએ અને જે જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો છે એ બદલીને અમે કેનાલથી નેશનલ હાઈવે સુધીનો રસ્તો એ સિમેન્ટ કોન્ક્રીટનો અને કેનાલથી તો જ્યાંથી બ્રિજ શરૂ થવાનો છે ત્યાં સુધીનો સિમેન્ટ કોન્ક્રીટનો અને બાકીનો જે ભાગ છે પીચ ગરનાળા સુધીનો એ ડામરનો રસ્તો કરવાનો આવે છે।